श्रीद्वारिकानाथमनाथ नाथं श्रीद्वारिकेशं शरणं प्रपद्ये। सौराष्ट्रदेशे विशदेतिरम्ये ज्योतिर्मयं चन्द्रकलावतंसम् भक्तिप्रदाना यकृपावतीर्णम् तं सोमनाथं शरणं प्रपद्ये। चिन्ताशन्तानहन्तारो यत्पादाम्बुजरेणवा स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः प्रणमामि मुहुर्मुहुः। श्री भागवत भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री सोमनाथ महादेव की जय। श्री भूतनाथ महादेव की जय। श्री हनुमान जी महाराज की जय। आद्य शक्ति श्री कुलदेवी मात की जय। सुरापुरा देव की जय। दत्त गिरनारी महाराज की जय। श्री पितृनारायण देव की जय। श्री सद्गुरु भगवान की सत्य सनातन धर्म की जय। उद्धार कर जो वाला विश्व विहारी सर्वे
ભૂતનાથ મહાદેવથી ભાગવતજીની પોથી યાત્રા કરીને અહીંયા લઈ આવ્યા. સાક્ષાત મહારુદ્ર કળશ એમના દ્વારા આપણે પોથીજીનું સ્વાગત કર્યું, હામૈયા કર્યા અને ભાગવતજીને પોઈખા. આપણે તે એવો નિયમ હોય કે ભાઈ છોકરાના લગ્ન હોય એટલે ડીજે હોય એટલે બધા ઊંચા હાથ કરીને બધા રમતા હોય ને એવું બધું કરતા હોય. તો આ તો સાક્ષાત દ્વારકાધીશ પધાર્યા છે, માટે બે હાથ ઊંચા કરી ભાવ સાથે જય હો શ્રી રાધે.
જન્મ મરણનો નાશ કરજો સર્વે પિતૃનો ઉદ્ધાર કરજો વાલા વિશ્વ વિહારી સર્વે પિતૃનો ઉદ્ધાર કરજો વાલા વિશ્વ વિહારી છેલ્લી અરજીનો સ્વીકાર કરજો વાલા વિશ્વ વિહારી છેલ્લી અરજીનો સ્વીકાર કરજો હો વાલા વિશ્વ વિહારી 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 હો એના જન્મ મરણનો નાશ કરજો વાલા વિશ્વ વિહારી હો વાલા વિશ્વ વિહારી શ્રી ભાગવત ભગવાન કી જય સર્વશક્તિમાન વાણી સ્વરૂપ વાંગ્મય સ્વરૂપ શબ્દમય દેહ એવા ગ્રંથરાજ શ્રીમદ ભાગવતજીને પ્રણામ. બ્રહ્મ વહેતા બ્રાહ્મણો, માં સરસ્વતી સાથે જોડાયેલા છે એવા સંગીતજ્ઞો, તેમજ આ કથા માટેના નિમિત્ત માત્ર યજમાન ગંગા સ્વરૂપ શ્રી હંસાબેન કિરીટભાઈ ઓઝા, સમસ્ત ઓઝા પરિવાર, તેમજ આટલા વ્યસ્ત જીવનમાં પોતાનો કિંમતી સમય કાઢી આ પંડાલની અંદર બિરાજમાન આપ ભાગ્યવાન શ્રોતાઓના હૃદય કમળમાં પ્રતિષ્ઠિત એ પરમ શક્તિ, એ પરમ ચેતનાને વંદન. સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. આપ સૌ જાણો છો કે કથા એ શ્રીમદ ભાગવતની છે, પણ રામકથાની એક સુંદર ચોપાઈથી આપણે ભાગવતની શરૂઆત કરીએ તો રામાયણની અંદર તુલસીદાસજી મહારાજ એમ કહે કે બડે ભાગમાં નસ્તન પાવા સુર દુર્લભ સદગ્રંથન ગાવા. એનાથી પણ આગળ કે સકલ પદાર્થ હે જગ માહી ભાગ્ય બિના નર પાવત નાહી. આ દુનિયામાં અનેક સદગ્રંથો છે, અનેક શાસ્ત્રો છે, પણ તુલસીદાસજી મહારાજે રામાયણની અંદર સહી કરી દીધી કે ભાગ્ય બિના નર પાવત નાહી. જ્યાં સુધી માણસનું ભાગ્યોદય ન થાય ત્યાં સુધી માણસ આ ગ્રંથ સુધી પહોંચી ન શકે. આ ગ્રંથ એ કેવલ અને કેવલ, યાદ રાખજો, આ કૃપાનો વિષય છે. આ પૈસા, હા, આમાં જરૂર પડે, પૈસાની વ્યવસ્થાના ભાગરૂપે જરૂર પડે, પણ આ કેવલ અને કેવલ દ્વારકાધીશની કૃપાનો ગ્રંથ છે. યુદ્ધના મેદાનમાં ઉભેલો અર્જુન અને અર્જુનને પ્રવૃત્તિનો માર્ગ બતાવનારો કનૈયો વારંવાર એમ કે હે અર્જુન તું યુદ્ધ કર, હે અર્જુન તું યુદ્ધ કર, હે અર્જુન તું યુદ્ધ કર. અર્જુન કે અરે ભગવાન, યુદ્ધ કોની સામે કરું? આ બધા સામે ઉભા બધાય મારા સગા છે. આચાર્યાન ભ્રાતૃલાન માતૃન પુત્રાન પૌત્રાન સખીંશ તથા સ્વસુરાન સુરદશ્ચૈવ સેનયોરુભયોરપી.
હે ભગવાન, તમે યુદ્ધની વચ્ચે આ મારો રથ તો લઈ ગયા, પણ યુદ્ધ મારે કોની સામે કરવું? આ એક એક બધાય મારા, કોઈ આમાં મારા સસરા થાય, કોઈ ગુરુ થાય, કોઈ પુત્ર થાય, કોઈ પૌત્ર થાય, કોની સામે યુદ્ધ કરવું? ભગવાન કૃષ્ણ કહે છે, અર્જુન, તું જેને સગા સગા કહે ને એ બધા મૂળદા છે. અરે ભગવાન, શું વાત કરો છો? કીધું હા, એ બધા જ મૂળદા છે. યાદ રાખજો, કૌરવોની સેના કોઈ મૂળદાની સેના નહોતી, પણ ભગવાન શ્રી કૃષ્ણની ગીતા ધર્મ ગ્રંથ મને તમને ઉપદેશ આપવા માંગે છે કે અધર્મના પક્ષની અંદર જેટલા લોકો ઉભા હોય ને એ ઓલરેડી બધા મરેલા છે, એ મૂળદા જ છે. આવડો શ્રીમદ ભાગવત જેવો ગ્રંથ આપણા આંગણે પધારે અને 7 દિવસ માટે જો આપણી ભાગવત માટે આપણા જીવનમાંથી આપણે 7 દિવસ ન કાઢી શકીએ તો એ અધર્મના પક્ષમાં રહેલા એ બધા મૂળદા જ કહેવાય. કહે છે આ બધા મૂળદા છે ને તું તારે માત્ર ખાલી નિમિત્ત બનવાનું છે. કારણ કે ભગવાન કહે છે કે હે અર્જુન, બહુનામ જન્મનામ અંતે, અનેક જન્મનો પુણ્યોદય થાય ને ત્યારે માનવ યોની મળે. પુનર્વિત્તમ પુનર્મિત્રમ પુનર્ભાર્યા પુનર્મહી એતત સર્વમ પુનર્લભ્યમ. પુનર્વિત્તમ, ગયેલા પૈસા કદાચ પાછા મળી જાય. પુનર્મિત્રમ, મિત્રની વચ્ચે કાંઈ દુશ્મની થાય ને તો એ મિત્ર પાછો મળી જાય. પુનર્ભાર્યા પુનર્મહી, કદાચ પત્ની મૃત્યુ પામી હોય તો બીજા લગ્ન કરે પત્ની મળી જાય. એતત સર્વમ પુનર્લભ્યમ, આ બધી જ વસ્તુ તમને પાછી મળી જાય, પણ ન શરીરઃ પુનઃ પુનઃ. કહે છે અર્જુન, આ શરીર તને માનવીઓની વારંવાર ન મળે, માટે તું નિમિત્ત બની જા. તારે તારું કર્મ કરવાનું છે. કારણ કે બહુનામ જન્મનામ અંતે, અનેક જન્મોના પુણ્યોના ઉદયથી આ માનવની યોની મળે છે. આપણને કોઈને ખબર નથી જન્મની વેદના અને મરણની વેદના કેવી હોય, કોઈને ખબર ન હોય. કારણ કે 84 લાખ યોનિમાં ભટકતા ભટકતા અંતે જીવ આ મનુષ્ય યોનિની અંદર આવે. અને મનુષ્ય યોનિમાં આવ્યા પછી માનવ જો પોતાના મૂળભૂત જે સિદ્ધાંતો છે એને જાણે નહીં, પોતાના આત્માનું કલ્યાણ ન કરે તો હે અર્જુન, એ બધા અધર્મ, એ બધા મૂળદા જ છે. માટે તું નિમિત્ત બની જા. કારણ કે આ માનવ યોની એ નરમાંથી નારાયણ બનવાની યોની છે. બે પક્ષો હોય, કાં તો માણસ નરમાંથી નારાયણ બની શકે, કાં તો પછી એવા કઈ દુષ્કર્મ કરે તો નરમાંથી નરાધમ પણ બની શકે. માટે હે અર્જુન, તું નિમિત્ત બની જા. એમ કેવલ અને કેવલ આ માત્ર ને માત્ર ગ્રંથ એ નિમિત્ત બનવાનો ગ્રંથ છે. ઘણી વખત ઘણા ભૌતિક લોકો પ્રશ્ન પણ કરતા હોય કે ભાઈ આવી બધી કથાઓની શું જરૂર છે? આ સત્સંગ, આ ધૂન, આ કીર્તન, આ ભજન, આટલા બધા લોકોને આપણે નવરા બેસાડી રાખવા, એના કરતા કંઈક પ્રવૃત્તિ કરે તો દેશની આર્થિક સ્થિતિ તો ઊંચી જાય, આર્થિક રીતે તો આપણો દેશ આગળ આવે. આ બધી શું જરૂર? અને વાત એ સાચી છે કે ભાઈ આટલા કલાક માણસોને નવરા બેસાડી રાખવા, એ વાત સ્વીકારવા યોગ્ય છે. પણ સામે બીજી પણ વાત એ છે, આપણા સંતો, આપણા ઋષિ મુનિઓ, મહાપુરુષો એમ કહે કે માનસ જીવનની અંદર જ્યાં સુધી સત્ય, પ્રેમ અને કરુણા, આ 3 વસ્તુ જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી માણસ ગમે એટલા રૂપિયા કમાય, ગમે એટલા અર્થો ઉપાર્જન કરે, એ બધું વ્યર્થ છે. વૃથા વૃષ્ટિ સમુદ્રેષુ વૃથા તૃપ્તેષુ ભોજનમ વૃથા દાનમ ધનાઢ્યેષુ વૃથા દીપો દીવી પીચ. કહે છે સમુદ્રમાં ગમે એટલો વરસાદ થાય વ્યર્થ છે. વૃથા વૃષ્ટિ સમુદ્રેષુ વૃથા તૃપ્તેષુ ભોજનમ. કોઈ વ્યક્તિ જમીન ઉભો થયો હોય એને તમે સામે 56 પ્રકારના ભોગ આપો, એના માટે વ્યર્થ છે. વૃથા દાનમ ધનાઢ્યેષુ, કોઈ ધનિક માણસને તમે દાન આપો એ વ્યર્થ છે. વૃથા દીપો દીવી પીચ, દિવસમાં દીવો જેમ વ્યર્થ થાય એમ માણસના જીવનમાં સત્ય નહીં હોય, પ્રેમ નહીં હોય, કરુણા નહીં હોય ત્યાં સુધી માણસ ગમે એટલું અર્થો ઉપાર્જન કરે, ગમે એટલા રૂપિયા કમાય, એ વ્યર્થ છે. એનો કોઈ અર્થ નથી. હા, પૈસા કમાવાની ઋષિ મુનિઓએ ના નથી પાડી. જો પૈસા કમાવાની જ ના હોત તો ઋષિ મુનિઓ શ્રી સૂક્તમની રચના ન કરે. પૈસા કમાવાની ના નથી. અને આપણે ત્યાં તો ચાર્વાક નામના ઋષિ થઈ ગયા, એને એમ કીધું કે યાવત જીવે સુખમ જીવે રણમ કૃત્વા ઘૃતમ પીબેત. જેટલું જીવો આનંદથી જીવો, રણમ કૃત્વા ઘૃતમ પીબેત, લેણું કરો પણ ઘી પીવું. તો એ વિચારધારાનો ભારતે સ્વીકાર કર્યો. શું કામ? કે તમારા શરીરમાં શક્તિ હશે તો કરેલું લેણું તમે ગમે ત્યારે ચૂકવી શકશો. પૈસા કમાવાની ઋષિ મુનિઓ ના નથી પાડતા, પણ સાથે સાથે એ ધનનો ઉપયોગ ક્યાં કરવો એની સમજ મને તમને આ ગ્રંથો આપે છે. કહેવાનો અર્થ એ છે કે આટલા બધા સત્સંગ થાય, આટલી બધી કથાઓ થાય, આટલા બધા ભજનો થાય, એની પાછળનો હેતુ શું છે? યાદ રાખજો, દરેક વ્યક્તિને પરમાત્માએ એના કર્મના પ્રમાણે 3 વસ્તુ આપી છે. એમાં પહેલામાં પહેલું આપ્યું છે સમય,
બીજું વસ્તુ આપી છે શક્તિ, અને ત્રીજી વસ્તુ આપી છે સંપત્તિ. આ ત્રણેય વસ્તુને જીવનના 3 વિભાગની અંદર વેચી દીધી છે: બાલ્ય અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધાવસ્થા. બાળપણ એક એવી અવસ્થા છે કે ત્યારે માણસની પાસે સમય હોય, શક્તિ હોય, પણ ત્યારે ધન ન હોય, પૈસા ન હોય. ત્યાર પછી આવે યુવા અવસ્થા. યુવા અવસ્થાની અંદર માણસની પાસે ધન પણ હોય, શક્તિ પણ હોય, પણ ત્યારે સમય ન હોય. અને ત્યાર પછી છેલ્લી અવસ્થા એટલે વૃદ્ધાવસ્થા. વૃદ્ધાવસ્થાની અંદર માણસની પાસે સમય પણ હોય, ધન પણ હોય, પણ ત્યારે શક્તિ ન હોય. કાને સંભળાતું ન હોય, આંખે દેખાતું ન હોય. નેવા માંડવા પડે કે હંસાબેન શાસ્ત્રીજી ક્યાંથી ગોતી આવ્યા. કાને સંભળાતું ન હોય, માન કથા મંડપ સુધી પહોંચાય, પણ ગોર બાપા કે બોલો રામ રામ, તો કે રીંગણા લઈ લીધા. ઘટપણની અંદર માણસની પાસે સમય હોય, સંપત્તિ હોય, પણ ત્યારે પછી શક્તિ જતી રહે. તો સમય, શક્તિ અને સંપત્તિ આ 3 વસ્તુને કઈ જગ્યાએ વાપરવી એની સમજ મને તમને આ ગ્રંથો આપે છે. સંપત્તિ કમાવાની શાસ્ત્રએ ના નથી પાડી, પણ સંપત્તિની સાથે સાથે સારા વિચારની જરૂર છે. રાવણની પાસે ઓછી સંપત્તિ નહોતી, અઢળક સંપત્તિનો માલિક, આખી લંકા સોનાની હતી, પણ ત્યાં વિચારધારા નામે અને એટલી બધી એની અધોગતિ થઈ, એટલી બધી એની ખરાબ જગતની અંદર પ્રસિદ્ધિ થઈ કે આજે કોઈના દીકરાનું નામ તુલા રાશિ ઉપરથી ર તો અક્ષર આવે તો કોઈ દીકરાનું નામ રાવણ રાખે કે હાલો ભાઈ ર તો અક્ષર આવ્યા તો રાવણ. બાકી એનો અર્થ સારો થાય, રાવણ. જેના જીવનમાં રાવ નથી એ રાવણ. કારણ કે રાવણ જેવો પાછો કોઈ પંડિત નહોતો. મુझसा योद्धा मुझसा पंडित और न कोई दूजा है, अपनी भुजा को काट काट के मैंने शिवजी को पूजा है. એવો ભક્તિમાં તલ્લીન થઈ જાય કે પોતાની ભુજાઓ કાપી કાપીને ભગવાનને ચડાવવા માંડે. આટલો એ મોટો જ્ઞાની પંડિત હતો, પણ એની અંદર કામ વાસના હતી, વિચારધારા, અને એટલા માટે થઈને એની જગતની અંદર ખરાબ પ્રસિદ્ધિ થઈ. તો કહેવાનો અર્થ કે સંપત્તિની સાથે સાથે સારો વિચાર એ મને તમને આ ગ્રંથો આપે છે. કારણ કે અનઅધિકારી વ્યક્તિ પાસે શક્તિ હોય તો સમાજ દુખી થાય, દયાહીન વ્યક્તિ પાસે સંપત્તિ હોય તોય સમાજ દુખી થાય, અને આળસુ માણસની પાસે સમય હોય ને તોય સમાજ દુખી થાય. અને એટલા માટે જ આપણે ત્યાં હનુમાન ચાલીસામાં કહે કે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. અમને બળ આપો, સાથે સાથે બુદ્ધિ પણ આપો. ગમે એટલું બળ હોય, 20 કિલોની ગુણ ઉપાડી લેવાનું બળ હોય, પણ એને ક્યાં મૂકવી એની બુદ્ધિ જ ન હોય તો એ બળ શું કામનું? બળ પછી સાથે બુદ્ધિની માગણી કરી, અમને સારી બુદ્ધિ આપો. ગમે એટલું ધન હોય, પણ એનો ક્યાં ઉપયોગ કરવો એ બુદ્ધિ જ ન હોય તો નથી. પેલી વાત છે ને કે પેલો માણસ એક બસ સ્ટેન્ડેથી નીકળ્યો એટલે એના મિત્ર સામે મળ્યો, કીધું કે અરે ભાઈ આ ગાલ ઉપરથી લોહીની ધાર તને થાય, આ શું થયું વળી? તો કે અરે ભાઈ વાત જવા દે કે બસમાં સીટ ઉપર બેઠો તો બાજુની બારી હતી ને એમાં ખીલી હતી, ખીલી બહુ લાગતી હતી મને. બોલો કે અરે ખીલી લાગતી હતી તો પણ તારે જગ્યા બદલી જવાય ને, બીજે બેસી જવાય. એટલે ઓલો સામે વાળો કે જગ્યા કે કોની યારે બદલું, બસ કે આખી ખાલી હતી, બસમાં કોક હોય તો જગ્યા બદલું, જો બુદ્ધિ ન હોય તોય નકામું. માટે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. ભગવાને આપણને સંપત્તિ આપી હોય, આપણને શક્તિ આપી હોય, આપણને સારો સમય આપ્યો હોય, પણ એને ક્યાં ઉપયોગ કરવો એની બુદ્ધિ જ ન હોય તો. માટે સમય, શક્તિ અને સંપત્તિ આ 3 વસ્તુને કઈ જગ્યાએ વાપરવી એની સમજ મને તમને આ ગ્રંથો આપે છે. કારણ કે મહાપુરુષો એમ કહે છે કે કદાચ માણસ સવારે ઉઠીને ભગવાનના નામની કદાચ માળા નહીં કરે ને તો હાલશે. હા કરે તો એની જગ્યાએ બહુ ઉત્તમ વસ્તુ છે. કારણ કે ગીતાજીની અંદર ભગવાન વિભૂતિ યોગની અંદર એમ કહે કે યજ્ઞા નામ જપ યજ્ઞોસ્મી. યજ્ઞોની અંદર ભગવાન કહે છે જપ યજ્ઞ હું છું. માટે માળા કરે તો બહુ ઉત્તમ વસ્તુ છે, પણ કદાચ કલિકાલની અંદર એ ન થઈ શકે. મહાપુરુષો કહે કદાચ માણસ ભગવાનના નામની માળા નહીં કરે તો હાલ. અને અમે હમણાં વોટ્સએપમાં ઓલો મેસેજ આવ્યો હતો કે માણસ માળા ન કરે તો હાલે, પણ કોઈના ચાળા ન કરવું જોઈએ. આ બહુ નાની વાત છે, પણ સમજવા જેવી વાત છે. હે, માણસ માળા નહીં કરે તો હાલશે, પણ કોઈને હળી ચાળા ન કરવો જોઈએ, તો એ બહુ મોટી ભક્તિ છે.
કદાચ માણસ માળા ફેરવતો ભગત નહીં બને ને તો હાલશે, પણ એક માણસ બીજા માણસની મદદ કરતો બની જાય તો એનાથી મોટો ભગત આ જગતમાં બીજો એ કોઈ નથી. વિના સ્વાર્થે, બસ મારા પાડોશીમાં કોઈ દુખી હોય, મારા પરિવારમાં કોઈ દુખી હોય તો વિના સ્વાર્થે એની મદદ કરતો બની જાય. કહે છે એનાથી મોટો ભગત આ જગતમાં, કારણ કે એક માણસાઈનો દીપ પ્રગટાવવાની જરૂર છે. અજવાળું ફેલાવી જાણે સુંદર મજાનું ફાનસ, જે બીજા માટે જીવી જાણે એનું નામ છે માણસ. એક સામાન્ય દીવો હોય એ જગતને અજવાળું આપે તો ઈશ્વરે આપણને તો માણસ બનાવ્યા છીએ. શું આપણે બે ઘરના અજવાળું આપણે દીવો ન બની શકીએ? ઈશ્વર એમાં બહુ રાજી થાય. એક માણસાઈનો, જ્યારે જ્યારે માણસની અંદર શક્તિ ઘટે તો એને ગ્લુકોઝના બાટલા ચડાવે, માણસમાં બ્લડ ઘટે તો એને લોહીના બાટલા ચડાવે, બ્લડના બાટલા ચડાવે. એમ સમાજની અંદર જ્યારે જ્યારે માણસમાં માણસાઈ ઘટે ને ત્યારે એને પછી કથારૂપી બાટલો ચડાવવો પડે. એક માણસાઈનો દીપ પ્રગટે. કારણ કે જીવતા છીએ તો નામનું મહત્વ, મરણ પછી તો એને નનામી કહેવાય. માણસ આખી જિંદગી મર્સિડીઝમાં ફરે, ફોર્ચ્યુનરમાં ફરે, ઓડી કારમાં ફરે, પણ છેલ્લે તો એક જ ગાડી આવશે, કઈ? તો કે નનામી, જેનું એ કોઈ નામ જ નથી. જીવતા છીએ તો નામનું મહત્વ, મરણ પછી તો એને નનામી કહેવાય. કહે જિંદગી તો કોઈની આપેલી ઉધાર છે, એને પાછી ન આપીએ ને તો આપણી ખામી કહેવાય. આ જેણે જીવન દીધું છે ને એને દેવા માટે થઈને આપણે અહીંયા બેઠા છીએ, આ સમયનો સદુપયોગ કરીને બેઠા છીએ. એક માણસાઈનો દીપ પ્રજ્વલિત થાય, વિના સ્વાર્થે માણસ બીજા માણસની મદદ કરતો બની જાય. મુંબઈ જેવા શહેરની અંદર એક ફોર વ્હીલ એને કોઈ અજાણ્યા વ્યક્તિથી ટક્કર લાગી ગઈ. ફોર વ્હીલનો માલિક ત્યાં હાજર નહીં. પેલા માણસે વિચાર કર્યો, આ માલિક હાજર છે ને, શું કરું, મારે ઉતાવળ છે, મીટિંગમાં પહોંચવું જરૂરી છે. એટલે એને એક સુંદર મજાની ચિઠ્ઠી લખીને કીધું કે ભાઈ તમારી ગાડીને મારાથી ટક્કર લાગી ગઈ, થોડું ઘણું નુકસાન થયું છે, આ ચિઠ્ઠી આમાં મૂકું છું, આમાં ફોન નંબર, આમાં સરનામું છે, તમે ફોન કરીને તમારો જે કાંઈ ખર્ચ થાય એ માગી લેજો. આમ ચિઠ્ઠી લખીને ગાડી મૂકી દીધી. પેલો માણસ જતો રહ્યો. ગાડીનો માલિક આવ્યો, ભટકાયેલી ગાડીને જોઈને કીધું ઓહો કેવા માણસો છે, ગમે એમ ગાડીને ભટકાડીને જતા રહે, મન પડે એવા શબ્દો બોલ્યો, ગાળો બોલ્યો. પણ જેવું જ ગાડીનું બારણું ખોલ્યું ને ત્યાં પેલી ચિઠ્ઠી નજર સામે જોઈ. કીધું હશે તો કોઈક માણસાઈ વાળો માણસ. સાકર ત્યજે નહીં ગળપણ, સોમલ ત્યજે નહીં ઝેર, એમ સાણો ત્યજે નહીં સજનતા, અને દુરીજન ત્યજે નહીં વેર. છે તો કોઈ સારો વ્યક્તિ. એમ લઈને ચિઠ્ઠી હાથમાં જોઈ, ચિઠ્ઠીમાં સરનામું, એડ્રેસ, મોબાઈલ નંબર લખેલા. એ જ સમયે બીજી ટેક્સી બંધાવીને પેલા માણસને ત્યાં જાય છે. એ માણસ બહાર ખખડાયું, પેલા એ ખોલ્યું, કીધું બોલો કોણ છો? તો કે તમારી ગાડીથી મારી ગાડીને ટક્કર લાગી ગઈ, હું એ માણસ છું, ગાડીનો માલિક છું. કીધું અરે ભલા માણસ, તમારે ફોન કરાય ને, આમાં ફોન નંબર છે, તમે કીધું હતું હું પૈસા આપી જાત, અહીંયા તમારે ધક્કો ખવાય. ત્યારે પેલો માણસ કે ભાઈ ભગવાનની કૃપાથી ખૂબ ધન સંપત્તિ છે, 7 પેઢી ખાય એટલું ધન છે, હું પૈસા લેવા નથી આવ્યો, પણ આ ઘોર કલયુગની અંદર એક સારા વ્યક્તિના દર્શન કરવા માટે આવ્યો છું. કહેવાનો અર્થ કે એક સારા વ્યક્તિ બની જાય, એક સારા માણસ બની જાય તો એ જીવન જીવવાનો આનંદ આવે. આ ગ્રંથો મને તમને એ સમજ આપે છે એક સારા વ્યક્તિ બનવાની. તો ભગવાન ઠાકોરજીની કૃપાથી, ભગવાન દ્વારકાધીશની કૃપાથી શ્રીમદ ભાગવતનો મને તમને આશરો મળ્યો છે. મહાપુરુષો એમ કહે કે ઘી વગરનું ભોજન એ ભોજન ભાંજ્યું ભોજન કહેવાય. અને ભગવત કથા વગરનો જે દિવસ જાય, ભગવાનની પૂજા કર્યા વગરનો જે દિવસ જાય, ભગવાનનું નામ લીધા વગરનો જે દિવસ જાય, કહે છે ઋષિ મુનિઓ કે દિવસ વાંજ્યો દિવસ કહેવાય. દિવસમ અવંધ્યમ કુર્યાત. ભગવાનની કૃપાથી, દ્વારકાધીશની કૃપાથી, આપણા ઈષ્ટની કૃપાથી આપણા 8 દિવસો એ ભગવાનના ગુણાનુવાદ ગાવામાં જશે. પ્રેમ સહિત શ્રી કૃષ્ણનું કથા કીર્તન જ્યાં થાય, કોટી તીર્થ આવી વસે, ભાગ્ય હોય તે નાય. શું આટલા જ લોકોને આમંત્રણ છે આ કથાની અંદર? પણ કહે છે જેના ભાગ્યની અંદર હોય ને, આપણે ઇલેક્શન આવે ને, મત દેવાનું, ત્યારે આપણે આંગળી રંગાવીએ, પેલો લીટો કરે, અહીંયા મત આપીએ. આપણે જેને ઇલેક્ટ કરીએ ને એ જ વ્યક્તિ વિધાનસભામાં જઈને બેસી શકે, અથવા તો એનો જ અધિકાર છે કે જેને આપણે ઇલેક્ટ કર્યો હોય, જેને સિલેક્ટ કર્યો હોય. તો આપણે જેને સિલેક્ટ કરીએ એ જ વિધાનસભામાં જાય. એમ સાક્ષાત દ્વારકાધીશ જેને સિલેક્ટ કરે ને એ જ 8 દિવસ આમાં આવી શકશે. કારણ કે કેવલ અને કેવલ આ કૃષ્ણની કૃપાનો ગ્રંથ છે. આ માત્ર ને માત્ર મેં કીધું કે કૃપાનો વિષય છે.
વિચાર તો કરો, સામાન્ય છાપું આપણા હાથમાં આવ્યું હોય, સવારે છાપું વાંચ્યું હોય ને સાંજે ઈનું ઈ છાપું હાથમાં આવે એટલે સીધો ઘા કરીએ, કદાચ એકાદી વખત વાંચીએ, પણ બીજે દિવસે ઈને ઈ છાપું કોઈ હાથમાં આપે તો આપણે શું કહીએ, ઓહો આ તો કાલનું છાપું છે, ઘા કરી દે. હવે 24 કલાક બની ગયેલી ઘટનામાં આપણને રસ નથી, તો 5500 વર્ષ પહેલા બની ગયેલી ઘટનામાં આટલો રસ છે, એની પાછળનું કારણ શું છે? યાદ રાખજો, આ કોઈ સામાન્ય પુસ્તક નથી, આ તો સાક્ષાત દ્વારકાધીશનું મસ્તક છે. પણ કહેવાય છે ને કે માણસને સહજતાથી જે વસ્તુ મળી જાય, મફતમાં વસ્તુ જે મળે ને એની માણસને કદર ન હોય, એની કિંમત ન હોય. નિયમ છે કે દુનિયામાં ખરાબ માણસનો અનુભવ થાય ને પછી હારા માણાની કિંમત સમજાય. માછલી જલમાં હોય ત્યાં સુધી એને પાણીની કિંમત કદર ન હોય, એ જલની બહાર નીકળે ને પછી ખબર પડે કે પાણીની કિંમત શું છે. એમ આ ગ્રંથો આપણને સહજતાથી મળી ગયા ને એટલે કદાચ ક્યારેક સમાજની અંદર નાસ્તિકોને આની કિંમત નથી કે આ ગ્રંથની અંદર શું તાકાત છે. અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશમ વિધાય હિ તદો દયતે વિવેક. વ્યાસજી મહારાજ શ્રીમદ ભાગવતના મહાત્મ્યના બીજા અધ્યાયના 76મા શ્લોકમાં એમ કહે કે ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગ મમચ લભતે પુરુષો યદાવે. ભાગ્યોદય જ્યારે માણસનો થાય, એક જન્મ નહીં, અહીંયા શબ્દ વાપર્યો છે બહુ જન્મ સમર્જિતેન, અનેક જન્મોનો ભાગ્યોદય થાય ત્યારે માણસને સત્સંગ મમચ લભતે, ત્યારે માણસને સત્સંગનો લાભ મળે. કહે છે અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર. ઈ ગ્રંથ શું કરે, ઈ સત્સંગ શું કરે, તો કે માણસના જીવનમાંથી અજ્ઞાનને દૂર કરે અને નાશમ વિધાય હિ તદોદયતે વિવેક, માણસના જીવનની અંદર વિવેકની જાગૃતિ કરે. બીજા શ્લોકની અંદર કહે છે એતસ્માદ અપરમ કિંચન મનઃ શુદ્ધ્યૈન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. ભાગવતજીના મહાત્મ્યના પહેલા અધ્યાયમાં 12મો શ્લોક વેદવ્યાસજી મહારાજ કહે એતસ્માદ અપરમ કિંચન મનઃ શુદ્ધ્યૈન વિદ્યતે. આ ભાગવત શું કરે તો કે માણસના મનની શુદ્ધિ કરે. જન્માંતરે ભવેત પુણ્યમ, અનેક જન્મના પુણ્યનો ઉદય થાય, તદા ભાગવતમ લભેત, ત્યારે માણસને આ ભાગવત ગ્રંથ એ કરાવવાની અથવા તો સાંભળવાની ઈચ્છા થાય. તો નિયમ એવો છે કે શ્રીમદ ભાગવતજીના પ્રથમ દિવસે ભાગવતના ગુણગાન ગાતા પહેલા વિદ્વાનો એમ કહે કે ભાગવતનું મહાત્મ્ય ગાવું જોઈએ. જ્યાં સુધી મહત્વ ન સમજાય ત્યાં સુધી માણસને કિંમત ન સમજાય. નાનો 5 વર્ષનો બાળક હોય અને 5 વર્ષનું બાળક એમ કે મને ઢીંગલી આપો રમવા, ઢીંગલો આપો રમવા, અને ત્યારે તમે એને કદાચ સોનાની વીંટી આપશો તો એ બાળક માનશે નહીં, રેડા કરશે. શું કામ? કે એને એનું કોઈ મહત્વ જ નથી. એ બાળક એમ કે મને રમકડાની ગાડી આપો, કાર આપો, અને તમે કદાચ એને 4 વ્હીલની ચાવી આપશો, એ નહીં માને, એ રેડા કરશે, પગ પછાડ્યા કરશે. શું કામ? એને એની કિંમત નથી. પણ એ જ બાળક જ્યારે યુવાન થાય, જ્યારે મોટો થાય, સમજણો થાય, અને પછી એમ કે મને કાર આપો, અને પછી ઓલી રમકડાની કાર આપજો જોઈએ, તરત કે આ નહીં, મારે તો ઓલી 4 બંગડી વાળી જોઈએ. હા, શું કામ? કે ત્યારે એને એ કારની કિંમત સમજાય, ત્યારે એને એનું મહત્વ. એ જ બાળક 5 વર્ષનો હોય ને ઢીંગલી માગે ને તમે એને સોનાની વીંટી આપો તો ન માને, પણ એ જ જ્યારે બાળક 5 માંથી 25 વર્ષનો થાય અને પછી એમ કે ઢીંગલી આપો, પછી રમકડાની ઢીંગલી દેજો જોઈએ, તરત કે આ નહીં, મારે તો લગ્ન કરવા હાથી ઢીંગલી જોઈએ. શું કામ? ત્યારે એને એનું મહત્વ સમજાય, ત્યારે એને એની કિંમત સમજાય. એમ જ્યાં સુધી આ ગ્રંથો છે એનું હું તમે મહત્વ નહીં જાણીએ ત્યાં સુધી આપણને એની કિંમત નહીં સમજાય. પણ એક વખત મહત્વ સમજાઈ ગયા પછી એને સાંભળવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. પણ નિયમ પાછો એવો છે કે બડો બડાઈ ના કરે, બડા ન બોલે બોલ, હીરા મુકશે ના કહે કે લાખ અમારા મોલ. કોહિનૂર હીરો ક્યારે એમ નો કે મારી આટલી કિંમત થાય, એ તો ઝવેરી એની કિંમત કરે. એમ ભાગવત એ પોતાનું મહત્વ પોતે નથી ગાયું, પણ પદ્મ પુરાણ અંતર્ગત બીજા પુરાણોએ ભાગવતનું મહાત્મ્ય ગાયું છે કે આ ગ્રંથની તાકાત શું છે, આ ગ્રંથ કેવો છે. પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયની અંદર મહાત્મ્ય બતાવ્યું છે. એ ભાગવતનું મહાત્મ્ય
6 અધ્યાય અંતર્ગત પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણ, આ 2 પુરાણે ભાગવતનું મહાત્મ્ય ગાયું છે. આનું મહત્વ શું છે? શ્રીમદ ભાગવત કથા એ કહે છે સંસારના ત્રિવિધ તાપ. 3 પ્રકારના આપણે ત્યાં તાપ કીધા છે: આધિ, વ્યાધિ અને ઉપાધિ. શાસ્ત્રી ભાષામાં જેને આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, આ 3 તાપ કીધા છે. એમાં પેલામાં પેલું દુઃખ એટલે આધિ નામનું દુઃખ. આ ત્રિવિધ તાપનો નાશ કરનારો ગ્રંથ છે. એમાં પેલામાં પેલું આધિ. આધિ એટલે અભાવમાં પેદા થયેલું દુઃખ. આધિ એટલે જીવનમાં અણધાર્યું દુઃખ આવે ને એને આધિ કહેવાય. પેરાલિસિસનો ઝટકો આવી જાય એ આધિ નામનું દુઃખ છે. અણધાર્યું આવે, રાત્રે સૂતા હોય ને ઝટકો આવી જાય, એ આધિ નામનું દુઃખ છે. ડાયાબિટીસ, આ ખબર ન પડે કઈ ચડી જાય, પછી અચાનક લાડવા ઉપર સીધી બ્રેક મારવી પડે. આધિ નામનું, શરીરની અંદર કાંઈ રોગ થાય અથવા તો કાંઈ અભાવ થાય એને આધિ નામનું દુઃખ કહેવાય. મારી પાસે આઈફોન મોબાઈલ ન હોય અને મને દુઃખ થાય બીજાનું જોઈને, એ આધિ નામનું, અભાવમાં દુઃખ. બીજું વ્યાધિ નામનું દુઃખ. કુદરતી કાંઈ દુઃખ આવે, ધરતીકંપ છે, વાવાઝોડું છે, દુષ્કાળ પડે, આ વ્યાધિ નામનું દુઃખ છે, કુદરત દ્વારા અપાયેલું દુઃખ. અને ત્રીજું ઉપાધિ. હાથે કરીને દુઃખ ઉભા કરીએ. ઘણા કહેતા હોય ને કે ભાઈ લગ્ન ન કરતા, દુઃખી થઈ જાઓ, ગધેડે બેહજો પણ ઘોડા ઉપર ન બેહતા. અને માસ્તરે આપણને શીખવાડતા જ હોય કે એક અડે એક અને બગડે 2 થાય એટલે પછી વાત. ઘણા કહેતા હોય લગ્ન કરીને હું તો ઉપાધિમાં પડી ગયો. જો આ લગ્ન ઉપાધિ નામનું દુઃખ નથી, એ હાઈથે કરીને આપણે અહીંયા ડીજે લઈને ગયા હોય 200 જણાને ભેગા કરી, એ ઉપાધિ નથી. પણ ઘણાને સંતાન ન હોય એટલે અભાવમાં દુઃખ થાય, આધિ. અને ઘણાને સંતાન હોય, અવેડાના ડાટા કાઢી આવે એવા, આ બધી ઉપાધિ. 20 રૂપિયાનું પી જાય 20 કિલોમીટર સુધી હક ન લેવાય, આ બધી ઉપાધિ છે. તો તાપત્રયોન મૂલનમ, મૂળથી 3 પ્રકારના આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ 3 પ્રકારના દુઃખનો નાશ કરનારો જો કોઈ ગ્રંથ હોય તો એ ભાગવત ગ્રંથ છે. સૌ પ્રથમ એનું મહાત્મ્ય ગાવામાં આવ્યું છે. જ્યાં સુધી મહત્વ ન સમજાય ત્યાં સુધી કિંમત ન સમજાય. કારણ કે રામાયણ ગ્રંથ એક એવો ગ્રંથ છે કે મને તમને જીવન જીવતા શીખડાવે છે. મા સાથે કેવો વ્યવહાર કરવો, બેન સાથે કેમ રહેવું, પત્ની સાથે કેમ રહેવું, એક બાળક તરીકેનું આપણું કર્તવ્ય શું છે એ રામાયણ ગ્રંથ શીખડાવે. મહાભારત ગ્રંથ એ યુદ્ધ પરાયણતા શીખડાવે, નીતિશાસ્ત્ર શીખડાવે. પણ શ્રીમદ ભાગવત ગ્રંથ એ એવો છે કે મને તમને મરતા શીખડાવે. સુખદેવજીએ રાજા પરીક્ષિતને ભાગવત કથાના માધ્યમથી મરતા શીખડાવ્યું. શીખવું છે ને મરતા. આપણે કુકિંગ ક્લાસમાં નવી નવી વાનગીઓ કેવી રીતના બનાવી એ શીખવા જઈએ. હમણાં નવરાત્રી આવશે એટલે દાંડિયા ક્લાસીસ ચાલુ થાય એટલે ગરબે કેમ સ્ટેપ પાડવા એ શીખવા જઈએ. સંગીત કળા હોય તો એ શીખવા જઈએ. પણ આ પંડાલમાં આપણે મરતા શીખવાનું છે. મરવું હે ને, આમાં ઘણા કહેતા મરો ને મરી ગયા તમે, અમે હું કામ મરી. પણ મારા રામ મરતા આવડું પરીક્ષિતને, મરતા આવડું મીરાને, મરતા આવડું જલારામને, જેની પાવન સ્થલીમાં બેઠા એ નરસિંહ મહેતા, આ બધાને મરતા આવડ્યું છે. મરતા શીખે. અને દેવ થઈને કરવું શું? એ તો 70 વર્ષે 80 વર્ષે જ્યારે મરવાના ત્યારે છોકરા કહેવાના છે કે બાપા દેવ થઈ ગયા, ડોહીમાં દેવ થઈ ગયા. દેવ તો થવાના છીએ પણ એક સાચા અને સારા માણસ થઈને મરે. આ ગ્રંથ એ મને તમને મરતા શીખડાવે છે. કારણ બહુ જૂની વાત છે ને ઘણી વખત આપણે સાંભળેલી હોય કે કૂતરાને કેવું ન પડે કે તું કૂતરો થા. એ અડધા રોટલા એ બટકા હાટું થઈને બાંધે, ઝઘડે, આવું બધું કરે, એને કેવું ન પડે. બિલાડી દૂધ બોટીને ભાગે ને આપણે લાકડી લઈને પાછળ દોડતા હોય, ક્યારેય કોઈ કીધું એ બિલાડી તું બિલાડી થા, એને કેવું ન પડે. એ હોય જ ને, એનો એ સ્વભાવ હોય. પણ આજ માણસને કેવું પડે ભલા માણસ હવે તો માણા જેવો થા. કારણ કે આજ માણસાઈ ચૂકી ગયો ને. કોરોના કાળની અંદર આપણે જોયું માણસ કેટલા ભાવ વધારે. ઓક્સિજનના તમે જોવો તો બાટલાના 1500 હોય તો ત્યાંથી 3000 પહોંચાડે. નાળિયેર પાણી ક્યાંય મળે નહીં એટલે 100 રૂપિયા. વિચાર તો કરો. એટલે એને કેવું પડે ભલા માણસ હવે તો માણા જેવો થા.
કોઈના જીવતર હારે આપણે રમત રમીને આપણે પૈસા કમાઈએ અને એ પૈસા આપણા સંતાનોને મળે તો શું એની સદબુદ્ધિ થાય? સદબુદ્ધિ આવે? એ પૈસા પછી બોટલો ખોલવામાં જ ઉપયોગ થાય. તો એક સાચા માણસ તરીકે જીવન જીવવાની સમજણ મને ને તમને આ ગ્રંથો આપે છે. ભાગવત કથા દ્વારા જીવન જીવવાનો ઉપદેશ મને ને તમને આ ગ્રંથો આપે છે. અને કીધું છે કે ગીતા, ગંગા, ગાયત્રી, ગૌ ગોવિંદ કા નામ, इन पांचों की शरण से पूर्ण होई सब काम. તો શ્રીમદ ભાગવત કથાના માધ્યમથી ભગવાનના નામનું કીર્તન કરતા કરતા ભગવાનના નામની ટિકિટ લઈને આપણે ઈશ્વરના દરબારમાં જાવું ને, કારણ કે ન્યાય ચેકિંગ આવશે. ટ્રેનમાં કે બસમાં જાતા હોય, ટિકિટ લઈ લીધી હોય, પછી ટિકિટ ચેક કરવાનો ડર રાખવાની જરૂર ન હોય. શું કામ? કે આપણી પાસે ટિકિટ છે. એમ જેણે જેણે ભગવાનના નામની ટિકિટ લઈ અને પછી અનંતની યાત્રાએ જાય તો પછી એને મરણનો ડર રાખવાની જરૂર ન હોય. ઈશ્વરનું ભજન સવાર સાંજ એ પરમાત્માને યાદ કર્યા હશે ને તો કાંઈક પછી ત્યાં આપણું ખાતામાં બોલશે, બાકી પછી ચેક બાઉન્સ થાય. જેમ દૂધને બગડતું અટકાવવાની તાકાત એ વિજ્ઞાનમાં હોય, તો મન બુદ્ધિને બગડતી અટકાવવાની તાકાત એ જ્ઞાનની અંદર છે, એ ભાગવતમાં છે, એ શાસ્ત્રમાં છે. માટે સવાર સાંજ આપણે જે કાંઈ ભગવાનનું ભજન, જે કાંઈ ભગવાનનું કીર્તન ગુણના ગાશું, ઈશ્વરના દરબારમાં એની નોંધ પેલી લેવાશે. કારણ કે કલિયુગ કેવલ નામ આધારા. અને એટલા માટે કવિઓ કહે છે, હરિનું રટણ સાંજ સવારે, સાંજ સવારે, બીક પછી કોની અમારે. હરિનું રટણ સાંજ સવારે, સાંજ સવારે, બીક પછી કોની એ હરિનું રટણ સાંજ સવારે, ઓહો સાંજ સવારે, બીક પછી કોની અમારે. હરિનું રટણ સાંજ સવારે, સાંજ સવારે, બીક પછી કોની દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે. દુનિયા દો રંગી વાલા, આવે એમ બોલે. આ દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે. દુનિયા દો રંગીવાલા આવે એમ બોલે. શું કહે કવિ? દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે. કહે છે ને કે આ લોકના સાગર મહી કોઈ નાવથી તરસો નહીં. દો રંગી દુનિયા તણા ધોખા કદી ધરસો નહીં. જગદંબા માતા જાનકી ધિકારથી ધોબી તણા. શ્રી રામની મહારાણીએ જંગલ વિશે પુત્રો જણ્યા. મન કંપતી આશાવતી પૃથ્વી તણે પેશી ગઈ. રાઘવ ચરણ સેવા તણી આસ દિલમાં રહી ગઈ. એ રામને આ દુનિયાને એક ધોબીએ એને ખરાબ વચનો કીધા હતા. રામને નથી છોડ્યા આ દુનિયાએ. ભગવાન શ્રી કૃષ્ણને નથી છોડ્યા. સતરાજીત નામનો યાદવ કીધું આ તો ચોર છે, મારો મણી ચોરી ગયો. ગોકુળ ત્યજી, મથુરા ત્યજી, સાગર કિનારે જઈ વૈસા. ત્યાં પણ જોધા જરાસંઘના મારવા હોશે ગઈશા. મણિકાજ મોહનને જુઓ, સૌ નાથથી નોખા કર્યા. અંતે હરિના પ્રાણને ભીલના બાણે હૈણા. વિચાર તો કરો, ઈશ્વર સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માને પણ આ દુનિયાએ નથી છોડ્યા. અરે એ આપણાથી દૂર છે. નરસિંહ મહેતા વિચાર તો કરો, જુનાગઢની ગલીઓમાં ભજન ભગવાનનું કરે તો નાયત બારા પોતાની નાયતે જ એને બહાર કાઢ્યા. યાદ રાખજો, આ દુનિયાનો નિયમ છે. જ્યારે આપણે કાંઈક સત્કર્મના માર્ગે જાહું, કાંઈક ભગવાનની ભક્તિના માર્ગે જાહું ને, પેલામાં પેલો વિરોધ તો આપણા પોતાના જ કરશે. પોતાના જ શરૂઆત કરશે. નરસિંહ મહેતાને બીજા કોઈ પારકાય નહીં. નાગરી નાયતે જ એને નાયતમાંથી બહાર કાઢ્યા. આ દુનિયાનો નિયમ છે. જ્યારે તમે કાંઈક ઊંચું સ્થાન મેળવતા હશો, કાંઈક સમાજમાં તમારી વાહ વાહ થાય ને, એટલે પેલા પોતાના જ પથરા મારશે. અને પછી જ્યારે એ વ્યક્તિ હાજર નહીં હોય, હયાત નહીં હોય, પછી એ જ પથરાના એના સ્ટેચ્યુ બનાવશે, એની પ્રતિમા બનાવશે, ને પછી એની પૂજા કરશે. એટલે જીવતો હતો ત્યારે કહી રહ્યો તો આ પોતાનો જ હતો. દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે. આ
મારે આપણા ઘરનો જ અનુભવ. તમે સવારમાં ક્યાંક ભાઈ વ્યવસ્થિત અપ ટુ ડેટ કપડાં પહેરી અને એક્ટર જેવો આમ તૈયાર થઈને બહાર નીકળે, ઘરની બહાર ડગલું મૂકે તો એના ઘરના જ શંકા કરે, ઓહો આવા બધા તૈયાર થઈને આજ કઈ બાજુ ઉપડ્યા. આ શરૂઆત ત્યાંથી થાય. દુનિયા દો રંગી. આવા બધા જ અપ ટુ ડેટ આ એક્ટરની જેમ તૈયાર થઈને કઈ બાજુ. અને જો તમે હારા કપડા ન પહેરો તો ઈના ઈ જ કે આના તો કપડાનું ઠેકાણું જ ન હોય. આખો દી લગર વગર ફરતા જ હોય. ઘરમાં તમે બોલ કરો તો કે આનો તો જીભ જ આખો દી કલબલ કાબરની જેમ કરે, અને નો બોલો ને મુંગારીઓ તો કે આ તો મીંઢો છે, આનો ભરોહો ન કરાય. આ દુનિયા દોરંગી છે. જોજો તમે આખો દી બજારે રહ્યો તો શું કહે દુનિયા કે આખો દી બજારમાં જ પડ્યો હારો રખડું છે. અને તમે ઘરમાં રહ્યો તો શું કહે તો માવડીઓ છે, આખો દી ઘરમાં જ પડ્યો હોય. આ દુનિયા આપણને હૈખે જીવવા ન દે. દુનિયા દો રંગી વાલા ફાવે એમ બોલે. તમે સવારમાં તમે એવો નિયમ લ્યો કે મારે આજે ભગવાનની ભક્તિ કરવી, આંખ બંધ કરીને તમે માળા કરતા હોય એટલે હું કહે ઓહો હો બહુ મોટો ભગત હો, જો તો ખરા કેવો ભક્તિમાં લાગી ગયો. શાંતિથી દુનિયા કઈ નહીં. ઈ તમે આંખ ખોલીને રાખો અને કદાચ શેરીમાંથી નીકળ્યા હોય ને આપણે ભૂલથી એની સામું જોવાઈ જાય એટલે હું કહે જો તો આની આંખના કાંઈ ઠેકાણા છે, ચકર વકર જોયા જ કરતો હોય. ઈ જ આંખ તમે હેઠું મોટું રાખીને હાઈલા જાવ. હાલો આપણે માળાઈ નથી કરવી, આપણે એની સામું નથી જોવું, હેઠું રાખીને હાઈલા જતા હોય શું કે એટલે એવા તો હું ધંધા કર્યા, ઊંચું નથી જોઈ શકતો, હેઠું રાખીને હાઈલો જાય. ઈ તમે આમ ઊંચું જોઈને આમાં હાઈલા જાવ જો કે અભિમાનીનું પૂછડું હે, આમ છાતી કાઢીને હાઈલો જાય. આ દુનિયાનો નિયમ. ઈ જ આંખ હાલો ને તમે ફોડી નાખો. તમે એમ વિચારો કે માળાઈ નથી કરવી, હેઠું નથી જોવું, એની સામું નથી જોવું, આ આંખને જ ફોડી નાખો તો શું કે કરેલા કર્મના તો ભોગવવા જ પડે ને. આ દુનિયાનો નિયમ છે ને એટલે કવિ કહે દુનિયા દો રંગી વાલા પાવે એમ બોલે. દુનિયા દો રંગી વાલા ભાવે એમ બોલે. પ્રેમ રસ પીધો પીના રે પીક પછી કોની અમારે. રસ પીધો પીના રે, પીધો પીના રે, પીક પછી કોની અમારે. એ હરિનું રટણ વાલાનું રટણ, હરિનું રટણ વાલાનું હરિનું રટણ સાંજ સવારે, ઓ સાંજ સવારે પીક પછી કોની અમારે. હરિનું રટણ સાંજ સવારે, સાંજ સવારે, પીક પછી કોની અમારે. જય હો दोनों हाथ की सेवा करते हुए आवશે.
ઉગારે, નાથ ઉગારે, બીક પછી કોની અમારે. નરસિંહ નાથ ઉગારે, નાથ ઉગારે, બીક પછી કોની અમારે. હરિનું રટણ સાંજ સવારે, સાંજ સવારે, બીક પછી કોની અમારે. હરિનું રટણ સાંજ સવારે, સાંજ સવારે, બીક પછી કોની અમારે. બીક પછી કોની અમારે. એ બીક પછી કોની અમારે. બીક પછી કોની અમારે. હરિનું રટણ વાલા બોલે, મીરાએ કીધું. હરિનું રટણ વાલા બોલે, મીરાએ કીધું એ ઝેર પીવા શ્યામ પધારે, શ્યામ પધારે, બીક પછી કોની અમારે. ઝેર પીવા શ્યામ પધારે, શ્યામ પધારે, બીક પછી કોની અમારે. તો કહે છે જેણે જેણે ભગવાનના નામનું ભજન કર્યું, જેણે કીર્તન કર્યું, જેને કથા કર્યા, પછી એને ભગવાનના એ મોતનો ડર રાખવાની જરૂર નથી. તો ભાગવત ગ્રંથ એક એવો ગ્રંથ છે, હું ને તમે એક એવું શાસ્ત્ર લઈને બેઠા છીએ કે આ કોઈ સામાન્ય ગ્રંથ નથી, આ કોઈ સામાન્ય પુસ્તક નથી, આ કોઈ સામાન્ય ચોપડીના પન્ના નથી, પણ મેં કીધું એમ કે આપણે સાક્ષાત દ્વારકાધીશને લઈને બેઠા છીએ. આ ગ્રંથ એવો ગ્રંથ છે કે માણસને સહજતાથી ન મળે, સરળતાથી ન મળે, પણ કેવલ કૃષ્ણ કૃપાથી જ મળે. તો શ્રીમદ ભાગવતનું એ વાંગ્મય સ્વરૂપ, જેના 18,000 શ્લોક, 335 અધ્યાય અને 12 સ્કંદની અંદર વેદ વ્યાસજી મહારાજે મને ને તમને આ દિવ્ય સંહિતા આપી છે. શ્રીમદ ભાગવતનો પ્રારંભ સત્ય શબ્દથી થાય છે.